તમારો શું ગુરુ મંત્ર રહેશે આજે? તો આજના માટે મારો ગુરુ મંત્ર એ હશે, મોસ્ટલી જે માર્કેટ છે એ જ આપણું બહુ મોટું ટીચર છે, એક આપણું કહી શકીએ છીએ. કેમ કે જે નવા નવા ફેઝ આવે છે, નવા નવા સાયકલ્સ મળે છે આપણને માર્કેટમાં, તો તે આપણને ઘણું શીખવા મળે છે. મેં પોતે તો પર્સનલી ઘણું શીખ્યું છે એ બધા સાયકલ્સથી. તો ડેલી અપ્સ એન્ડ ડાઉન્સ જે આપણે લાઈફમાં આપણને આવે છે, એ જ સેમ રીતે આપણે માર્કેટમાં પણ એક્સપિરિયન્સ કરીએ છીએ. તો માર્કેટ આપણી બહુ મોટી ટીચર એ માટે તો છે જ. તો એક ગુરુ મંત્ર એ હશે કે આપણે રોજ શીખતા રહીએ, કેમ કે શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જેટલું આપણે શીખશું એટલું જ આપણે સારી રીતે જેને અપ્લાય કરી શકશું. અને આપણે ઇન્વેસ્ટિંગનો જે સવાલ છે, ત્યાં ઘણા બધા ઇન્વેસ્ટર્સ જે ન્યૂઝ આવે કે કાંઈ પણ ટિપ્સ આવે એના પર ઘણું ફોલો કરતા હોય છે. તો બેટર હશે કે આપણે શીખીને પોતે અપ્લાય કરીએ અને પછી આપણે ઇન્વેસ્ટ કરીએ, તો આપણા માટે એક ડિસિપ્લિન અપ્રોચ પણ બનશે. અને કશે ના કશે આપણું ઇન્વેસ્ટમેન્ટ કશે આપણા માટે એક વેલ્થ ક્રિએશન પણ બનશે, કેમ કે આપણે પોતે શીખી નહીં અપ્લાય કરી રહ્યા છે. તો એક શીખવું અને અર્ન કરવું એ બહુ મોટો એક ગુરુ મંત્ર હું માનું છું કે જે આપણે ફોલો કરી શકીએ જે છીએ. શીખો અને અર્ન કરો, અને ટિપ્સથી તો દૂર જ રહેજો, એમાં તમારું કંઈ કામ નહીં થાય. તો યસ, આ એક ગુરુ મંત્ર સાથે આપણે આજે આગળ વધીશું અને બધા જ ગુરુઓને આભાર તો અભિનંદન તો આપીશું કે અમને આવા લાયક બનાવ્યા કે અમે બધા અહીંયા છે, અને ઘણા બધા સત પ્રણામ પણ